અમદાવાદથી ડાકોર જવાનો માર્ગ ભક્તિપથ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો। આ ભક્તિપથ પર દર્શનાર્થીઓ પગપાળા ચાલીને જઈ શકે તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ આ ભક્તિપથની હાલત જર્જરિત થઈ ચૂકી છે। ભક્તિપથમાં ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડી ચૂક્યા છે। ખાડાઓ અને ખુલ્લા પથ્થર પર ક્યાં ચાલવું તે એક મોટો સવાલ જોવા મળી રહ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા આ ભક્તિપથમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે। ડાકોર જવાની જ્યાંથી શરૂઆત થાય છે તે જશોદાનગર અને જશોદાનગર વિસ્તારની અંદર થોડા વર્ષો અગાઉ ભક્તિપથ બનાવવામાં આવ્યો, પરંતુ આ ભક્તિપથની હાલત અત્યારે ખૂબ જ કથળેલી જોવા મળી છે, કારણ કે ભક્તિપથ છે તે ખાડાનો પથ બની ગયો તેવું લાગી રહ્યું છે અને સાથે સાથે તે ખાડાના પથની અંદર લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે। વરસાદી માહોલ છે, વરસાદી પાણી પણ ભરાતું છે। પહેલાં તો એ બનાવ્યો કે ભક્તિપથ જે બનાવ્યો હતો ડાકોર જવા માટે ખાસ કરીને, અત્યારે શું પરિસ્થિતિ? ભક્તિપથ માત્ર કાગળ પર બન્યો છે। આશરે 20 વર્ષથી આ વાતો થતી આવી છે કે ભક્તિપથ, પણ અહીંયાની પરિસ્થિતિ બિલકુલ જ્યાં હતી એવી જ પરિસ્થિતિ છે કે કોઈ કામકાજ કોર્પોરેશને જે ફૂટપાથ બનાવી અને ભક્તિ માર્ગની જે જાહેરાત કરી હતી એ પ્રમાણે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી। રોડ બને છે, રોડ તૂટી પણ જાય છે, તો વરસાદમાં શું થાય છે? વરસાદમાં અહીંયા જે ગાડીઓ નીકળે છે એ બધી ગાડીઓ અહીંયા ભરાઈ જાય છે અને એટલી બધી તકલીફ પડે છે। કોર્પોરેશન ફક્ત પૈસા ઉઘરાવવાનું કામ કરે છે, પણ જે પબ્લિકની સમસ્યા છે એનું કોઈ ઉકેલ થતું નથી। અચ્છા, ભગવાન કૃષ્ણ ભગવાન માટેનો જે ડાકોરનો પથ છે ને, પરંતુ આ રીતની પરિસ્થિતિ, ટેક્સ તો ઉઘરાઈ જાય છે પણ સુવિધા કેમ નથી આપતા? બધા ભરાય છે। હવે આમાં કેવું છે, જ્યારે બી રોડ ઉપર પાણી ભરાય ને એટલે જે કોમ્પ્લેક્સનો જે સર્વિસ રોડ છે ને એ પબ્લિક યુઝ કરવાનું ચાલુ કરી નાખે, એટલે પબ્લિકને બીજો કોઈ રસ્તો, ત્યાં આખું ડિવાઇડર છે ને સામે વચ્ચેનું ડિવાઇડરથી લઈને અહીંયા સુધી પાણી ભરાઈ જાય, ટોટલ 40-50 ફૂટ સુધી પાણી રહે, એટલે આખો સર્વિસ રોડ જે કોમ્પ્લેક્સનો સર્વિસ રોડ પબ્લિકને વાપરવા માટે મજબૂર કરી નાખે કે ત્યાં નીકળે એવો રસ્તો જ નથી। કે પહેલાં જે રોડ હતો ને એ ઊંચો હતો, જ્યારે નવો બન્યો ને જે ત્યાંથી નિકા ટ્યુબથી આપણે અહીંયાથી ટીકમપુરાથી લઈને ત્યાં સુધી રુદ્રાસ કોમ્પ્લેક્સના આગળ એ ટોટલ નીચે ખાડામાં જતો રહે। પરંતુ વરસાદી પાણી અથવા ડ્રેનેજ માટેની પણ વ્યવસ્થા કોર્પોરેશને કરે જશે કે એ પણ કાગળ ઉપર જ છે? સ્ટ્રોમ વોટર ડ્રેન જે નાખવાની વાત છે એમાં એક બાજુ નાખી છે, એ બી અડધી છે, એના ઢાંકણાના કોઈ ઠેકાણા નથી, અને બીજા ભાગમાં તો કોઈ લાઇનનું આયોજન છે નહીં। અને ફૂટપાથ જે રોડની જોડે બનવી જોઈએ, 2 વર્ષ પહેલાં રોડ બન્યો પણ ફૂટપાથ હજી કાગળ ઉપર જ છે। એટલે અટકાવવાની લટકાવવાની જે વાત છે, અને ખાસ કરીને ટેક્સ જ્યારે ઉઘરાવી લે છે તેમ છતાં, અને ખાસ તો ભગવાનની સાથે પણ ભ્રષ્ટાચાર કરતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભગવાન માટેનો જે ભક્તિપથ બનાવ્યો હતો તેને ફક્ત કાગળ ઉપર, અને તે પણ એક ખરાબ હાલતમાં જોવા મળ્યો છે। જે પ્રમાણે એક બાદ એક તહેવારો આવી રહ્યા છે, સાથે સાથે આ રીતે વરસાદી પાણી ભરાય છે, ત્યારે લોકો ત્રાહિમામ કોર્પોરેશનથી પોકારી ચૂક્યા છે। કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।